हेलो फ्रेंड्स, लास्ट આપણે ચેપ્ટર નંબર 9 ના 30 જેટલા એમસીક્યુ કરેલા છે। જુઓ 31 થી વાંચો ક્વેશ્ચન। સ્ટીલનો યંગ મોડ્યુલસ બ્રાસ કરતા બમણો છે। જો વાયરો સમાન લંબાઈ સમાન આડછેદના ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બ્રાસના એક જ છત પરથી લટકાવેલ છે। વજન લટકાવ્યા પછી તેના તારના નીચેના છેડે સમાન ઊંચાઈએ રાખવામાં આવેલ હોય તો બંને તારમાં લટકાવેલ વજનનો ગુણોત્તર આપણે જોઈએ છે। સ્ટીલ અપોન બ્રાસ માટે વજનનો ગુણોત્તર मतलब આપણે કહીએ કે વજન બળ આપણે કહીએ સ્ટીલ માટે અને વજન બળ કહીએ બ્રાસ માટે, તો આ આપણે જોઈએ છે। વજન બળ કહીએ ફક્ત બળ કહીએ ચાલી જશે। तो स्टील અને બ્રાસનો આપણે વજનનો ગુણોત્તર જોઈએ છે, જેમાં કીધું છે સ્ટીલનો યંગ મોડ્યુલસ બ્રાસ કરતા બમણો છે। मतलब સ્ટીલનો યંગ મોડ્યુલસ જે છે એ બ્રાસ કરતા બમણો છે। પછી જે છે એ બંને વાયરની લંબાઈ સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન છે અને બંનેને એક સરખી ઊંચાઈ मतलब લંબાઈનો વધારો છે એ પણ સમાન કીધું છે કે વજન લટકાવ્યા પછી તેના નીચેના છેડાને પણ સમાન ઊંચાઈ રાખવામાં આવે છે। मतलब ઇનડાયરેક્ટ કીધું છે લંબાઈનો થતો વધારો પણ સમાન છે, તો ફક્ત આપણે વજનનો ગુણોત્તર જોઈએ છે। તો યંગ મોડ્યુલસ પરથી જો આપણે એનો ઉપયોગ કરીએ તો યંગ મોડ્યુલસનું સૂત્ર છે y FL upon A delta L। હવે આપણે જોઈએ છે વજન બળ એટલે કે F જોઈએ છે, તો આ થશે y A delta L upon L। અહીંયા કહી શકાય કે લંબાઈ સમાન, ક્ષેત્રફળ સમાન, લંબાઈનો વધારો પણ સમાન આપેલ છે, मतलब વજન બળ છે એ યંગ મોડ્યુલસના સમપ્રમાણમાં થશે। તો આપણે જોઈએ છે વજન બળ સ્ટીલ માટે અને બ્રાસનો ગુણોત્તર तो समप्रमाणમાં છે, तो y स्टील upon y બ્રાસ। તો સ્ટીલનો યંગ મોડ્યુલસ કેટલો છે? બ્રાસ કરતા બમણો છે, તો 2 જ થઈ જશે કેમ કે y ની તો કેન્સલ થઈ જશે। આમ કહી શકાય 2 upon 1, 2 જેમ 1। ઓકે, નંબર 32 કે જેની બ્રેકિંગ સ્ટ્રેન્થ તેના વજનના 2/3 ગણી હોય તેવા દોરડાને ફાયરમેને કેટલા ન્યૂનતમ પ્રવેગથી નીચે આવવું જોઈએ। અહીંયા આપણને બ્રેકિંગ સ્ટ્રેન્થ આપેલી છે કે એના વજનના કેટલા છે 2/3 ગણી હોય તો ફાયરમેને કેટલા ન્યૂનતમ પ્રવેગથી નીચે આવવું જોઈએ। તો હવે એના માટે જો આપણે ચેપ્ટર નંબર 5 યાદ કરીએ તો એનું જે વજન બળ છે પછી એની બ્રેકિંગ સ્ટ્રેન્થ એટલે તણાવ બળ કહી શકાય એ હંમેશા તેના પરિણામી બળ જેટલું। તો અહીંયા જો આપણે પરિણામી બળ લઈએ તો પરિણામી બળ F શું કહી શકાય તેનું વજન બળ માઈનસ તણાવ બળ થશે। સમજાય છે? વજન બળ હંમેશા નીચે તરફ, તણાવ બળ ઉપર। હવે આ જે કીધું છે કેટલું છે એની બ્રેકિંગ સ્ટ્રેન્થ, જો આ જે છે વધી જશે વજન બળથી તો એવું કહી શકાય કે તે દોરડું જે છે તૂટી જાય, બરાબર। તો એના માટે કહી શકાય કે હવે તણાવ બળ કેટલું કીધું છે એની બ્રેકિંગ સ્ટ્રેન્થ કેટલી છે એના વજનના 2/3 ગણી। એનો મતલબ એવું કહી શકાય કે અહીં T = 2/3 mg। તો અહીંયા F કહી શકાય mg - 2/3 mg। એનો મતલબ 3 નો જો રસા લઈએ તો 3mg - 2mg ફક્ત mg જ કહી શકાય, मतलब 1/3 mg। અને આ F ma, તો જો દળ કેન્સલ કરીએ તો આ થઈ જશે g/3 જેટલા પ્રવેગથી નીચે તરફ આવવું જોઈએ એવું કહી શકાય। ઓકે, નંબર 33 શું કીધું છે એમાં આપણને એક પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આપેલો છે। જો આપણે આ આલેખને
ધ્યાનથી જોઈએ તો આ પ્રતિબળ વિકૃતિ જે આપણને બે પદાર્થ માટે કીધું છે A અને B. B માટેનો ખૂણો કીધો છે 30 ડિગ્રી અને A માટેનો ખૂણો છે કઈ 60 ડિગ્રી. બે દ્રવ્યો A અને B માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખ છે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે? તો પહેલા તો યંગ મોડ્યુલસનું સૂત્ર યાદ કરો. તો યંગ મોડ્યુલસનું સૂત્ર શું હોય? પ્રતિબળ અપોન વિકૃતિ. એનો મતલબ પ્રતિબળ અપોન વિકૃતિ છે. એનો મતલબ કે અહીંયા આપણે જો આનો ગુણોત્તર લઈએ તો આપણને યંગ મોડ્યુલસ મળે છે. તો ગુણોત્તર માટે આના આલેખનો ઢાળ પણ લઈ શકાય. મતલબ એવું કહી શકાય કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ એના માટેનો ઢાળ એટલે જ tan થીટા અને એ જ થશે તેનો યંગ મોડ્યુલસ. બોલો ક્લિયર? ખબર પડી? જ્યારે પણ આપણે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગુણોત્તર લઈએ મતલબ એ આપણને મળે છે યંગ મોડ્યુલસ. હવે આલેખમાં ગુણોત્તર મતલબ ઢાળ કહી શકાય ને ઢાળ એટલે જ tan થીટા. કેમ કે આને જો આપણે થીટા કહીએ તો સામેની બાજુ મતલબ પ્રતિબળ અને પાછળની બાજુ મતલબ વિકૃતિ મળશે. તો એટલે જ tan થીટા અને એટલે જ યંગ મોડ્યુલસ થશે. તો જો હવે આપણે એવું કરીએ કે tan થીટા A માટે divided by tan theta B માટે is equal to કહી શકાય યંગ મોડ્યુલસ A divided by યંગ મોડ્યુલસ B. તો is equal to A માટેનો કેટલો ખૂણો છે 60 તો tan 60 ડિગ્રી અને B માટે છે 30 ડિગ્રી. એનો મતલબ y A upon y B tan 60 યાદ કરો કેટલા થશે? તો tan 60 થશે √3 અને tan 30 કેટલા હોય 1 upon √3. ઓકે તો આ થઈ જશે 3 છેદનો છેદ અંશમાં થશે એટલે 3. ઓકે તો હવે અહીંયા કહી શકાય કે ya is equal to 3yb. આ પ્રમાણેનો ઓપ્શન આપણે ચૂઝ કરવો પડે. તો ya is equal to 3yb આપેલું છે આપણને. બરાબર છે? ચલો નંબર 34 શું કીધું છે આપણને? 34 ની અંદર 100 સેન્ટીમીટર લાંબા અને 4 મિલીમીટર ત્રિજ્યા ધરાવતા વાયરના ઉપરના છેડે ક્લેપ વડે લટકાવેલ છે. તેના મુક્ત છેડાને 30 અંશના ખૂણે વાળવામાં આવે તો વિકૃતિનો ખૂણો. જો આગળ પણ આપણે આ ટાઈપ કરેલો છે કે જ્યારે પણ આપણે વિકૃતિનો ખૂણો પૂછાય તો આપણે એવું કહીએ છીએ કે જે આપણે ટ્વિસ્ટ આપીએ છીએ ઇન્ટુ ત્રિજ્યા અને લંબાઈ અને વિકૃતિનો ખૂણોનો ગુણાકાર જે છે સરખો હોય. મતલબ આપણે એવું કહી શકાય કે r theta is equal to l phi. phi એટલે વિકૃતિનો ખૂણો યાદ રાખો અને થીટા એટલે આપેલ જે આપણે બળ છે તે આપણે જોઈએ છે વિકૃતિનો ખૂણો. તો આ થશે r theta upon l. ત્રિજ્યા કેટલી આપેલી છે 4 મિલીમીટર. એનો મતલબ 4 * 10⁻³ થીટા કેટલો છે 30 ડિગ્રી અને એની લંબાઈ કેટલી આપેલી છે 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર મતલબ 1 મીટર. ઓકે તો આ થઈ જશે 120 ડિગ્રી * 10⁻³ મતલબ 0.12 ડિગ્રી જે છે વિકૃતિનો ખૂણો થશે. બરાબર છે? ચલો નંબર 35 શું કીધું છે? બ્રાસ અને સ્ટીલ માટેની લંબાઈ ત્રિજ્યા અને યંગ મોડ્યુલસ અનુક્રમે a b અને c હોય. મતલબ બ્રાસ માટેની લંબાઈ કે બ્રાસ અને સ્ટીલના વાયર માટે લંબાઈ ત્રિજ્યા અને યંગ મોડ્યુલસ તો બંને માટે લંબાઈ જે છે આપણને a કીધી છે. ઓકે ત્રિજ્યા કીધું છે આપણને b અને યંગ મોડ્યુલસ કીધું છે c.
તો પછી બ્રાસ અને સ્ટીલ વાયરની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર જોઈએ છે. લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર મતલબ ડેલ્ટા L, અને એવું કીધું છે બ્રાસ ડિવાઇડેડ બાય ડેલ્ટા L આપણે સ્ટીલ, આ મૂલ્ય આપણે જોઈએ છે. અને એની આકૃતિ કંઈક આપેલી છે. અહીંયા બ્રાસ વાયર છે, અહીંયા સ્ટીલ વાયર આપેલું છે, અને બંનેના છેડે 2 kg જેટલું વજન લટકાવેલ છે. જો આપણે બ્રાસ માટે જ્યારે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે ટોટલ દળ 4 કિલો યુઝ કરવાનો, અને સ્ટીલ માટે યુઝ કરીએ ત્યારે ફક્ત 2 કિલો જ થશે. અને એ પ્રમાણે આપણે વજનનો ગુણોત્તર જોઈએ છે, સોરી લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર જોઈએ છે. તો પહેલા આપણે યંગ મોડ્યુલસ માટે જો વાત કરીએ તો શું થશે? FL upon A ડેલ્ટા L. એનો મતલબ ડેલ્ટા L is equal to થશે FL upon YA. બરાબર છે? તો હવે અહીંયા ડેલ્ટા L આપણે પહેલા લખીએ બ્રાસ માટે. ઓકે, તો એના માટે જે વજન બળ થશે, તો બ્રાસ માટે વજન બળ કેટલું થશે? 4mg, સોરી m તો આપણું દળ છે એટલે 4g કહી શકાય, કેમ કે દળ થશે 4 g. લંબાઈ માટે કીધું છે a અપોન યંગ મોડ્યુલસ શું કીધું છે? c. અને a માટે એના આડછેદનું ક્ષેત્રફળ, તો આડછેદના ક્ષેત્રફળમાં આવશે પાઈ r સ્ક્વેર મતલબ b સ્ક્વેર થઈ જશે. ઓકે, ચલો હવે આપણે કરીએ ડેલ્ટા X સ્ટીલ માટે. તો સ્ટીલ માટે કરીએ ત્યારે ફક્ત 2 કિલોનું જ વજન, મતલબ આ થશે 2g. એની લંબાઈ કેટલી કીધી છે? a. અને તેનો યંગ મોડ્યુલસ કેટલો કીધું છે? c. અને એના માટેની ત્રિજ્યા થશે પાઈ r સ્ક્વેર મતલબ પાઈ b સ્ક્વેર. તો હવે આ બંનેનો આપણે ગુણોત્તર જોઈએ છે ડેલ્ટા LB upon ડેલ્ટા LS. તો અહીંયા જો આપણે આનો ગુણોત્તર લઈએ તો આ થઈ જશે બ્રાસ માટે છે 4GA upon C pi b સ્ક્વેર. ગુણોત્તર લઈએ એટલે ઉલટાવીને ગુણાકાર થશે, મતલબ C pi b સ્ક્વેર upon 2GA. બરાબર છે? તો આ જે થશે એનો ગુણોત્તર થશે ફક્ત 2 ડેલ્ટા LB upon ડેલ્ટા LS. બરાબર છે? હવે અહીંયા જો આપણે એને બીજી રીતે પણ વિચારીએ કે બ્રાસ અને સ્ટીલ વાયરની લંબાઈ, ત્રિજ્યા અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર આપણને કીધું છે અનુક્રમે A, B અને C. એનો મતલબ કે જો આ જ ક્વેશ્ચન જે છે એને આપણે કંઈક જુદી રીતે વિચારીએ હવે, તો એક રીતે જો અહીંયા ડાયરેક્ટ લંબાઈનો ગુણોત્તર કીધું હોય તો 2 થશે. હવે જો આપણે ક્વેશ્ચન મુજબ જઈએ તો એવું પણ આપણને આપેલું છે કે બ્રાસ વાયર અને સ્ટીલ વાયરની લંબાઈ, ત્રિજ્યા અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર, મતલબ એવું કહી શકાય કે LB upon LS એ આપણને A તરીકે આપેલું છે. પછી ત્રિજ્યા તરીકે RB upon RS એ B આપેલું છે, અને યંગ મોડ્યુલસ બ્રાસ અને સ્ટીલનો આપેલો છે C. આ રીતે પણ આપણે ક્વેશ્ચન મુજબ કહી શકાય. પહેલું ડાયરેક્ટ હતું, હવે જો આ ક્વેશ્ચનમાં આપણને ગુણોત્તર કીધો છે તો ગુણોત્તર માટે કીધું છે કે બ્રાસ અને સ્ટીલ વાયરની લંબાઈનો ગુણોત્તર, ત્રિજ્યાનો ગુણોત્તર અને તેને યંગ મોડ્યુલસનો ગુણોત્તર આપેલો છે. તો આપણે જોઈએ છે લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર ડેલ્ટા LB upon ડેલ્ટા LS કેટલો થશે. તો એના માટે આપણી પાસે યંગ મોડ્યુલસનું સૂત્ર
સૂત્ર છે યંગ મોડ્યુલસ એટલે થશે FL upon A delta L. એનો મતલબ delta L is equal to FL upon A એટલે pi r square into y. હવે જો અહીંયા આપણે delta L B upon delta L S લખીએ, ઓકે, તો અહીંયા થશે વજન બળ B માટેનું, ઓકે, અને લંબાઈ B માટેની પાઈ r સ્ક્વેર B માટે અને યંગ મોડ્યુલસ B માટે. ગુણોત્તર છે એટલે ઉલટાવીને ગુણાકાર કરી શકાય, મતલબ અહીંયા થઈ જશે પાઈ r s સ્ક્વેર ys upon f s l s. સમજાય છે? આપણે લંબાઈ તરીકે અહીંયા એનો ગુણોત્તર ડાયરેક્ટ લખીએ તો અહીંયા થશે fb upon fs. પાઈ તો કેન્સલ. લંબાઈ માટે કહીએ તો lb upon ls. ત્રિજ્યા માટે કહીએ તો rs upon rb નો સ્ક્વેર, અને યંગ મોડ્યુલસ માટે કહીએ તો ys upon yb. બરાબર. હવે અહીંયા જુઓ, આપણે અહીંયા વજન બળ માટે વાત કરીએ તો બ્રાસ માટેનું વજન બળ થશે 4g upon સ્ટીલ માટે થશે only 2g. lb upon ls એ થશે a. rs upon rb, rb upon rs આપણને આપેલું છે b, તો rs upon rb થશે 1 upon b, અને સ્ક્વેર છે એટલે 1 upon b સ્ક્વેર. અને સ્ટીલ અને બ્રાસનો યંગ મોડ્યુલસ, અહીંયા બ્રાસ અને સ્ટીલ માટે કીધું છે, મતલબ થશે 1 upon c, g કેન્સલ, આ થશે 2a b સ્ક્વેર upon c. ઓકે, તો 2a b સ્ક્વેર upon c ઓપ્શન થશે. સમજાય છે કે જ્યારે પણ આપણે બ્રાસ માટે કહીએ તો વજન બળ થઈ જશે એના માટે 4, અને સ્ટીલ માટે ફક્ત લખીએ તો 2 જ થશે. બાકી બધામાં આપણે lb upon ls ડાયરેક્ટ મૂકીએ છીએ કે અહીંયા છે rb upon rs, આ rs upon rb છે 1 upon b સ્ક્વેર, અહીંયા yb upon ys છે તો અહીંયા ys upon yb છે, એટલે બી તો 2a upon b સ્ક્વેર c આ ઓપ્શન મેચ થશે. બરાબર છે. ચલો નંબર 36. તો નંબર 36 ની અંદર હુકના નિયમનું પાલન કરતા પદાર્થનો આપેલ વિસ્તારમાં લંબાઈનો ફેરફાર દર્શાવેલ છે, તો p અને q શું દર્શાવે છે? મતલબ 36 ની અંદર આપણને કંઈક આલેખ આ પ્રમાણે આપેલું છે કે આ q અને p છે, તો q અને p શું હશે? તેમાં બળ p તરીકે બળ છે અને q તરીકે લંબાઈ કહી શકાય. p તરીકે લંબાઈનો વધારો છે, q સંગ્રહાયેલ ઊર્જા થશે. p તરીકે લંબાઈનો વધારો છે અને q બળ થશે. p તરીકે સંગ્રહાયેલ ઊર્જા છે અને q લંબાઈનો વધારો થશે. શું થશે? તો જે કાંઈ પણ આપણે બળ કહીએ, ઊર્જા કહીએ, તો એના માટે આપણી પાસે ઊર્જાનું એક સૂત્ર છે kx². એનો મતલબ ઊર્જા ચલે છે x², અને ઊર્જા ચલે છે x² નો આલેખ આપણને આ સ્વરૂપે જ મળે, કેમ કે x² છે એટલે જેમ લંબાઈનો વધારો થશે એમ ઊર્જા જે છે વધુ વધશે. મતલબ અહીંયા ઊર્જા કહી શકાય અને અહીંયા લંબાઈનો વધારો કહી શકાય. મતલબ q તરીકે ઊર્જા થશે અને p તરીકે લંબાઈનો વધારો. ઓકે, એટલે આ ઓપ્શન આપણે મેચ કરી શકીએ. નંબર 37. 2 મીટર લંબાઈના એક હલકા સળિયાને છત પરથી શિરોલંબ બાંધેલી 2 સમાન લંબાઈના વાયરો વડે છત સાથે સમક્ષિતિજ રહે તેમ લટકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વજન બળ લટકાવવાનું છે અને આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, તો બંનેમાં
પ્રતિબળ સમાન હોય તો T1 T2 કેટલું થશે? અહીંયા કીધું છે બંનેમાં પ્રતિબળનું મૂલ્ય સમાન. તો આ પ્રમાણે એક આપણે એક્ઝામ્પલ મતલબ એક્સરસાઇઝમાં પણ આપણે એક દાખલો કરેલો છે કે અહીંયા આ બે વાયર છે, એક સ્ટીલ વાયર છે, બીજો જે છે બ્રાસનો વાયર છે અને અહીંયા આપણે જો કોઈ પણ વજન બળ લટકાવીએ અને આ ટોટલ લંબાઈ 2 મીટર છે તો જો બંનેમાં પ્રતિબળનું મૂલ્ય સમાન હોય ત્યારે આપણે જોઈએ છે T1 T2. તો હવે અહીંયાથી આપણે કોઈ પણ x અંતર કહીએ તો આ અંતર થઈ જશે 2 - x બરાબર છે. અને હવે અહીંયા કીધું છે પ્રતિબળ સમાન તો બંનેમાં જો પ્રતિબળ સમાન હોય તો પ્રતિબળ એટલે શું થશે? તો પ્રતિબળ મતલબ સિગ્મા F/A અને સમાન છે મતલબ એવું કહી શકાય કે સિગ્મા S માટે અને સિગ્મા B માટે. એનો મતલબ બળની જગ્યાએ આપણે તણાવ બળ પણ લખી શકાય કે આ TS થશે અને અહીંયા TB થશે. ઓકે, તો અહીંયા કહી શકાય TS/AS divided by TB/AB. આપણે જોઈએ છે તેના તણાવ બળનું પ્રતિબળ સમાન હોય ત્યારે તણાવ બળનો ગુણોત્તર જેમ અહીંયા બ્રાસ માટે 1 કીધું છે, સ્ટીલ માટે 1 કીધું છે, બ્રાસ માટે 2 કીધું છે. એનો મતલબ અહીંયા T1/T2 કરીએ તો આ થશે AS/AB. મતલબ સ્ટીલનો વાયર તો સ્ટીલના વાયરનો આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? 0.1 અને આના માટે છે 0.2. બંને સેન્ટીમીટર સ્ક્વેર છે એકમ તો કેન્સલ થઈ જશે. 0.1 ડિવાઇડેડ બાય 0.2 મતલબ 1/2 થશે. ક્લિયર? નંબર 38 પોઇસનના ગુણોત્તરનું મૂલ્ય કેનાથી વધારે હોઈ શકે નહીં. તો આ જે છે આપણે કહીએ છીએ કે મ્યુનું વધુમાં વધુ મૂલ્ય 0.5 જેટલું હોવું જોઈએ. આ જે આપણે થિયરીની અંદર કરેલું જ છે. ઓકે, એટલે યાદ રાખો હંમેશા. 39 સ્થિતિસ્થાપકતા હિસ્ટેરિસિસનો ઉપયોગ. તો જો આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાય છે કે ડાયરેક્ટ સ્કિલ બેઝ થશે આ. તો સ્થિતિસ્થાપકતા હિસ્ટેરિસિસનો ઉપયોગ જે છે શેમાં થશે? શોક એબ્ઝોર્બર તરીકે. આપણે થિયરીની અંદર ડિસ્કશન કરેલું છે. પછી 40માં કે તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતાનું યંગ મોડ્યુલસ શું થશે? તો તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતાનું યંગ મોડ્યુલસ ઘટે. આની અંદર એ ઓપ્શન થશે, આમાં પણ એ ઓપ્શન આવશે. બરાબર છે કે તાપમાન વધે તો સ્થિતિસ્થાપકતાનું યંગ મોડ્યુલસનું મૂલ્ય ઘટે છે. આ પણ નોલેજ બેઝ ક્વેશ્ચન છે, યાદ રાખવું.